વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. આપણે ગયા વખતે પ્રકરણ 2 એ પૂરું કર્યું. હવે આપણે પ્રકરણ નંબર 6 પેશી આ શરૂ કરીએ છીએ. બરાબર. હવે જો પેશીની અંદર આપણે પિનપોઈન્ટ જે છે એટલી જ વસ્તુ ભણવાની છે. એની અંદર ઘણું બધું વર્ણન છે. બરાબર. ઘણી બધી આકૃતિઓ છે કે જે આકૃતિઓ આપણે દોરી શકીએ તેમ નથી. બરાબર. એટલે એમાંથી જેટલી આપણે જરૂરિયાત છે એમ અલગ તારવેલું છે. બરાબર છે. એ પ્રમાણે છે એ આપણે ભણીએ છીએ. હવે પેશીઓની અંદર સૌ પહેલા તો આપણે લખીએ કે ભાઈ પેશીની વ્યાખ્યા. પેશી એટલે શું? તો સૌથી પહેલા છે એ પેશી. તો પેશી કોને કહેવાય? આની વ્યાખ્યા છે એ સૌ પહેલા જોઈએ કે શરીરમાં એક નિશ્ચિત સ્થાનમાં નિશ્ચિત કાર્ય કરતા શરીરમાં, જો અહીંયા પ્રાણીઓ હોય તો શરીરમાં, વનસ્પતિ હોય તો ઝાડમાંના શરીરમાં એક નિશ્ચિત સ્થાનમાં શરીરમાં એક નિશ્ચિત સ્થાનમાં નિશ્ચિત કાર્ય કરતા કોષોના સમૂહને પેશી કહે છે. શરીરમાં એક નિશ્ચિત સ્થાનમાં નિશ્ચિત કાર્ય કરતા કોષોના સમૂહને શું કહેવામાં આવે છે? પેશી કહે છે. બરાબર છે. હવે પેશીની અંદર છે બીજી વાત છે બહુકોષીય. હવે જો પેશીની જરૂર ક્યાં પડે? આપણે જોઈએ કે ભાઈ પેશીનું સ્થાન ક્યાં હોય? તો આપણે પ્રાણીઓ અને વનસ્પતિની અંદર જોઈએ કે એક કોષીય અને બહુકોષીય. બરાબર છે. તો એક કોષીય સજીવો જે છે, દાખલા તરીકે આપણે અમીબા જોઈએ, પેરામીશિયમ છે, આ બધા એક કોષીય સજીવો છે. તો એક કોષીય સજીવોમાં તો કોષની રચના જ એક કોષમાં બનેલી હોય છે. તો એવા સજીવોમાં પેશીની કોઈ જરૂર છે અથવા પેશી ઉદ્ભવી જ ન શકે. અહીંયા કોષોનો શું છે? સમૂહ છે. કોષોના સમૂહને પેશી કહેવાય. બરાબર છે. એક કોષીય સજીવો જે છે એની અંદર તો ક્યારેય તે પેશી બનવાની નથી, કારણ કે એમાં કોષોનો સમૂહ જ ન હોય. બરાબર છે. એટલે હવે પેશી ક્યાં બને? તો કે બહુકોષીય સજીવોમાં. ક્યાં બને છે? બહુકોષીય સજીવોમાં. હવે મારો સવાલ એવો છે કે ભાઈ બહુકોષીય સજીવોમાં પેશીની જરૂર શા માટે છે? તો જો એક કોષીય સજીવોમાં બધા જ કાર્યો છે એક કોષ દ્વારા થતા હોય છે, જ્યારે બહુકોષીય સજીવોની રચના જે છે એ જટિલ હોય છે. બહુકોષીય સજીવોની રચના કેવી હોય છે? જટિલ હોય છે. હવે આવી જટિલ રચના ધરાવતા જે સજીવો છે એમાં શું થાય? તો કે આવી જટિલ રચના ધરાવતા સજીવોમાં શું હોય? તો કે આની અંદર જુદા જુદા અનેક કાર્યો કરવાના હોય છે. તો આ કાર્યો છે એ કાર્યો ચોક્કસ રીતે થાય. દાખલા તરીકે આપણે એમ સમજી શકાય કે આપણા ઘરમાં 10 થી 15 જણા રહેતા હોય. બરાબર છે. તો એની અંદર તમે જો એક જણ, જો તમારા મમ્મી પપ્પા 2 જણા રહેતા હોય તો મમ્મી મમ્મીનું કામ કરે, પપ્પા પપ્પાનું કામ કરે. પણ જ્યારે શું હોય તો કે એક ઘરની અંદર જ્યારે 3-4 જેન્ટ્સ હોય અને 4-5 છોકરાઓ હોય અને 3-4 લેડીઝ જ્યારે રહેતા હોય ત્યારે તમે જોજો એમાં કામની વહેંચણી કરેલી હોય. તમારા કાકા કાકી, મોટા બા, તમારા દાદીમા, તમારા પપ્પા, તમારા કાકા, મોટા બાપા, આ બધા સાથે રહેતા હોય ત્યારે એમાં કામની તમે જોઈ લેજો ચોક્કસ વહેંચણી કરેલી હોય. તમારા મમ્મી અમુક કામ કરતા હોય, તમારા કાકી અમુક કામ કરતા હોય, તમારા મોટા બા અમુક કામ કરતા હોય, તમારા દાદીમા અમુક કામ કરતા હોય, તમારા પપ્પા અમુક કામ કરતા હોય. તો આ જેમ મોટું કુટુંબ થાય અને જેમ કામની વહેંચણીની જરૂર પડે છે, એમ જ જ્યારે કોષોની સંખ્યા વધે છે ત્યારે એમાં કાર્યની વહેંચણીની જરૂર પડે છે કે જેથી કરીને દરેક કાર્યો છે, અમુક કોષો છે અમુક ચોક્કસ પ્રકારના કાર્યો કરી શકે. માટે આપણે પેશીની શું છે? બહુકોષીય સજીવોમાં જરૂર છે. એટલે આપણે બીજી વાત એવી લખીએ છીએ કે બહુકોષીય સજીવોમાં પેશીની ઉપયોગિતા શું છે અને 2-5 પેશીના નામ લખીએ. એટલે આપણે બીજી વાત લખીએ છીએ કે ભાઈ બહુકોષીય સજીવોમાં પેશીની ઉપયોગિતા જણાવો. બહુકોષીય સજીવોમાં પેશીની ઉપયોગિતા જણાવો. તો જો બહુકોષીય સજીવોમાં પેશી એ વિવિધ
કાર્યો કરવા માટે ઉપયોગી બહુકોષીય સજીવોમાં પેશી છે એ વિવિધ કાર્યો કરવા માટે શું છે ઉપયોગી છે એમાં દાખલા તરીકે જુઓ દાખલા તરીકે સ્નાયુ પેશી કઈ પેશી આવે સ્નાયુ પેશી સંકોચ તો એ શું કરે છે સંકોચન અને શીતલનમાં ઉપયોગી છે બીજું છે રુધિર તો શરીરમાં રુધિર પેશી છે શરીરમાં વિવિધ દ્રવ્યોના વહન માટે જરૂરી છે ત્યાર પછી આમ બહુકોષીય સજીવો પછી છે દાખલા તરીકે વનસ્પતિમાં લઈએ તો વનસ્પતિમાં અન્નવાહક પેશીમાં શું જરૂરી છે તો કે એમાં ખોરાકનું વહન શેના માટે જરૂરી છે ખોરાકના વહન માટે આમ બહુકોષીય સજીવોમાં બહુકોષીય શરીરમાં પેશીની રચનાથી કાર્યોની વહેંચણી કરી શકાય છે આમ બહુકોષીય શરીરમાં પેશીની રચનાથી કાર્યની વહેંચણી કરી શકાય છે પછી છે સ્થાનના આધારે હવે પેશી છે એના પ્રકારોની વાત કરીએ તો પહેલા આપણે જોવાનું છે વનસ્પતિ પેશી શું છે પહેલા જોવાનું છે વનસ્પતિ પેશી અને પછી જોવાનું છે પ્રાણી પેશી તો વનસ્પતિ પેશીની અંદર પહેલી આવે છે વર્ધનશીલ પેશી કઈ પેશી આવે છે વર્ધનશીલ પેશી તો વર્ધનશીલ પેશીના પ્રકારો જણાવો એનો પહેલો જ પ્રશ્ન છે હવે આપણે જોઈએ છે કઈ છે વનસ્પતિ પેશીઓ છે પછી આપણે જોઈશું પ્રાણી પેશીઓ તો પહેલા વનસ્પતિ પેશીઓની અંદર સૌથી પહેલી આવે છે વર્ધનશીલ પેશી તો વર્ધનશીલ પેશી એટલે શું અને એના પ્રકારો તો વર્ધનશીલ પેશી છે સ્થાનના આધારે વર્ધનશીલ પેશીના 3 પ્રકારો પાડવામાં આવે છે તો સ્થાનના આધારે વર્ધનશીલ પેશીના 3 પ્રકારો પાડવામાં આવે છે સ્થાનને આધારે વર્ધનશીલ પેશીના 3 પ્રકારો છે એ પાડવામાં આવે છે પહેલું અગ્રવર્ધનશીલ પેશી પહેલું શું છે અગ્રવર્ધનશીલ પેશી પહેલું છે અગ્રવર્ધનશીલ પેશી તો એની અંદર સ્થાન છે એનું સ્થાન ક્યાં જો અગ્રવર્ધનશીલ પેશી છે એનું સ્થાન ક્યાં તો કે મૂળ અને પ્રકાંડની વૃદ્ધિવાળા ભાગમાં મૂળ અને પ્રકાંડની વૃદ્ધિવાળા ભાગમાં પછી બીજું છે હવે એનું કાર્ય શું છે સ્થાન પછી અગ્રવર્ધનશીલ પેશી ક્યાં હોય તો કે મૂળ જે છે એ મૂળના છેડે કે જ્યાંથી મૂળ છે એ નવો વિકાસ પામતું હોય અને આગળ પ્રકાંડ જે છે એની ટોચે હવે એનું કાર્ય શું છે તો કે એનું કાર્ય છે નવા કોષોના સર્જન દ્વારા મૂળ અને પ્રકાંડની લંબાઈમાં વધારો કરે છે નવા કોષોના સર્જન દ્વારા મૂળ અને પ્રકાંડ દ્વારા
કોષોમાં શું કરે છે? વધારો. આ પહેલી પેશી આવી અગ્રવર્ધનશીલ પેશી. બરાબર છે. હવે કે વનસ્પતિના મૂળના ટોચના ભાગે અને પ્રકાંડની પણ ટોચના ભાગે આવેલી છે. ત્યાર પછી બીજી છે આંતરવૃષ્ટ વર્ધનશીલ પેશી. આંતરવૃષ્ટ વર્ધનશીલ પેશી. વર્ધનશીલ પેશીનો બીજો પ્રકાર આંતરવર્ધનશીલ પેશી. તે પર્ણના તલપ્રદેશ એનું સ્થાન છે. આંતરવર્ધનશીલ પેશીનું સ્થાન તે પર્ણના તલપ્રદેશમાં, તે પર્ણના તલપ્રદેશમાં એટલે કે પર્ણ જે છે એની સપાટી ઉપર કે ડાળીઓની આંતરગાંઠોની કે ડાળીઓની આંતરગાંઠોની બંને ડાળીઓની આંતરગાંઠોની બંને તરફ આવેલી હોય છે. આ એનું સ્થાન છે. બરાબર છે કે પર્ણના તલપ્રદેશમાં ડાળીઓની આંતરગાંઠોની બંને તરફ છે એ આવેલી છે. હવે બીજી વાત આવે છે, આનું કાર્ય છે તો કે આંતરગાંઠો વચ્ચેનું અંતર વધારે છે. આંતરગાંઠો એટલે શું? કે દાખલા તરીકે શેરડી છે એના બે આંઠા વચ્ચેની જે જગ્યા અને બે શેરડીના જે કાંઠા આવે છે એને આપણે આંતરગાંઠ કહેવાય. એમ દરેકની અંદર એવી આંતરગાંઠો આવેલી હોય. તો આંતરગાંઠો છે એમની વચ્ચેનું અંતર વધારવાનું કામ છે એ આંતરવર્ધનશીલ પેશી છે એ કરે છે. બરાબર છે. જો આમાં આગળ લખવાનું છે સ્થાન અને કાર્ય. બરાબર. અને કોઈ પેશીમાં એના લક્ષણો હોય તો એના લક્ષણો. પછી ત્રીજી વાત આવે છે પાર્શ્વીય વર્ધનશીલ પેશી. વર્ધનશીલ પેશીનો બીજો પ્રકાર છે આ. હવે ત્રીજો પ્રકાર છે આપણે કીધું કે વર્ધનશીલ પેશી છે એના સ્થાનને આધારે. આ કોના આધારે પ્રકારો છે? સ્થાનને આધારે. આ પહેલું ક્યાં આવેલું છે? મૂળ અને પ્રકાંડની અગ્રભાગમાં. આ ક્યાં આવેલી છે? પર્ણના તલપ્રદેશમાં એટલે કે સપાટી ઉપર અને બે આંતરગાંઠોની વચ્ચે આ એનું સ્થાન છે. એના આધારેનો બીજો પ્રકાર. હવે ત્રીજો છે વર્ધનશીલ પેશી છે એમાં આવે છે પાર્શ્વીય વર્ધનશીલ પેશી. આ ત્રીજો પ્રકાર છે વર્ધનશીલ પેશીનો ત્રીજો પ્રકાર. તો હવે એની અંદર શું છે? સ્થાન. આનું સ્થાન શું છે? તો કે જો પાર્શ્વીય વર્ધનશીલ પેશી છે દ્વિદળી વનસ્પતિના મૂળ પ્રકાંડના પરિઘ વિસ્તારમાં. દ્વિદળી વનસ્પતિના મૂળ પ્રકાંડના પરિઘ વિસ્તારમાં હોય. આ એનું સ્થાન છે. પછી કાર્ય છે. આનું કાર્ય શું છે? આ એનું સ્થાન ક્યાં? મૂળ અને પ્રકાંડના પરિઘ એટલે કે જે ગોળાવાળો ભાગ છે એની વચ્ચે આવેલી હોય છે. પાર્શ્વીય વર્ધનશીલ પેશી ક્યાં છે? તો કે મૂળ અને પ્રકાંડના પરિઘ વિસ્તારની અંદર આવેલી છે. તો એનું કાર્ય શું હોય? તો કે મૂળ અને પ્રકાંડના પરિઘ ભાગની વૃદ્ધિ કરે છે. મૂળ અને પ્રકાંડના પરિઘ ભાગની શું કરે છે? વૃદ્ધિ કરે છે. ત્યાર પછી હવે આવે છે વર્ધનશીલ પેશીના લક્ષણો. જો વર્ધનશીલ પેશીના 3 પ્રકારોની આપણે વાત કરી. હવે તમે જોઈ લો. બરાબર. આ આખું છે એ લખી દેજો. આમાં તમને આવી જાય તે નોંધ ટાઈપ જ બધી વસ્તુ હું તમને લખાવીશ. વનસ્પતિ પેશી અને પ્રાણી પેશી બંનેમાં. તો હવે આની પછી બીજી વાત આવે છે કે ભાઈ વર્ધનશીલ પેશી છે એના લક્ષણો જણાવો. શું જોવાનું છે? હવે આપણે વર્ધનશીલ પેશીના લક્ષણો જણાવો. તો એની વાત છે એ હવે આપણે જોઈએ. તો વર્ધનશીલ પેશીના લક્ષણો જણાવો. વર્ધનશીલ પેશીના લક્ષણો
જણાવો. વર્ધનશીલ પેશીના લક્ષણો જણાવો. તો આ પેશીના કોષો, એનું પહેલું લક્ષણ છે કે આ પેશીના કોષો ખૂબ જ સક્રિય હોય છે. ખૂબ જ સક્રિય હોય છે. આ પેશીના કોષો ખૂબ જ સક્રિય હોય છે. બીજું છે કે કોષો સ્પષ્ટ કોષ કેન્દ્ર અને ઘટ કોષ કેન્દ્ર રસ ધરાવે છે. કોષો સ્પષ્ટ અને ઘટ કોષ રસ ધરાવે છે. કોષો સ્પષ્ટ અને ઘટ કોષ રસ ધરાવે છે. ત્રીજું છે કોષો સેલ્યુલોઝની કોષ દિવાલ ધરાવે છે. કોષો છે એ સેલ્યુલોઝની શું ધરાવે છે? કોષ દિવાલ ધરાવે છે. તો આ વર્ધનશીલ પેશી છે એના લક્ષણો. બરાબર છે. તો આપણે પહેલી પેશી જોઈ, તમારા પાના નંબર ઉપર 69 ઉપર આ પહેલી પેશી છે વર્ધનશીલ પેશી. બરાબર છે. હવે કોષો સ્પષ્ટ કોષ રસધાની ધરાવતા નથી. આ એક વસ્તુ છે એ બરાબર સમજવાનું છે કે તેઓ રસધાની ધરાવતા નથી. બરાબર, આ એક લખજો, કોષ કેન્દ્ર ધરાવે છે. અને ચોથું કે આ કોષો રસધાની ધરાવતા નથી. પાના નંબર 69 ઉપર આ વસ્તુ લખેલી છે. ત્યાર પછી હવે તમારે જોવાનું છે બીજા પ્રકારની પેશી. એનું નામ છે સ્થાયી પેશી. કઈ પેશી હવે આપણે જોવાની છે? સ્થાયી પેશી. બરાબર છે. તો સ્થાયી પેશી છે આ એક આપણે જોઈએ વર્ધનશીલ પેશી. એના 3 પ્રકાર છે: અગ્ર, આંતરપૃષ્ઠ અને પશ્ચિમ. બરાબર છે. આ 3 પ્રકારની વર્ધનશીલ પેશી છે. હવે આપણે જોઈએ છે સ્થાયી પેશી. કઈ પેશી જોઈએ છે? બીજા પ્રકારની વનસ્પતિ પેશી છે એની વાત જોઈએ તો બીજી છે સ્થાયી પેશી. સ્થાયી પેશી એટલે શું? સ્થાયી પેશી એટલે શું? તો સ્થાયી પેશીનું નિર્માણ વર્ધનશીલ પેશીના કોષો દ્વારા થાય છે. પહેલી વાત છે કે ભાઈ સ્થાયી પેશીનું નિર્માણ વર્ધનશીલ પેશીના કોષો દ્વારા થાય છે. પહેલું છે સ્થાયી પેશીનું નિર્માણ વર્ધનશીલ પેશીના કોષો દ્વારા થાય છે. હવે જો શું થાય, સ્થાયી પેશી કઈ રીતે બને? તો વર્ધનશીલ પેશીના કોષો જ્યારે વિભાજન પામવાની ક્ષમતા ગુમાવે. જો વર્ધમાનશીલ પેશીના કોષો છે ને સતત એકમાંથી 2, 2 માંથી 4 એવું વર્ધન પામતા હોય છે. હવે જ્યારે આ પેશીના કોષો છે એ શું થાય? તો કે આ પેશીના કોષો જ્યારે આવી રીતે વિભાજન પામવાની ક્ષમતા ગુમાવે ત્યારે તેઓ વિશિષ્ટ કાર્ય કરવા માટે સ્થાયી સ્વરૂપ ધારણ કરે છે. બરાબર છે. અને એને વિભેદનકારી વર્ધનશીલ પેશીના કોષો વિભેદન પામી અને શું કરે છે? સ્થાયી પેશીનું નિર્માણ કરે છે. એટલે આ બરાબર સમજો કે વર્ધનશીલ પેશીના કોષો જ્યારે વર્ધનશીલ પેશીના કોષો જ્યારે વિભાજન પામવાની ક્ષમતા ગુમાવે ત્યારે તેઓ વિશિષ્ટ કાર્યો કરવા માટે સ્થાયી સ્વરૂપ પ્રાપ્ત કરવાની
સ્વરૂપ પ્રાપ્ત કરવાની વિભેદનકરણ ધરાવે છે। એટલે કે ત્યારે શું થાય છે? સ્થાયી બને। વર્ધનશીલ પેશીના કોષો છે વિભાજન પામવાની ક્ષમતા ગુમાવે ત્યારે કઈ પેશી બને છે? સ્થાયી પેશી બને છે। બરાબર। એટલે કે આમ તમે ગણો તો વર્ધનશીલ પેશીના કોષો એ સ્થાયી પેશીનું શું કરે છે? નિર્માણ કરે છે। પછી સ્થાયી પેશીના પ્રકારો। હવે જો બીજી વાત આવે છે સ્થાયી પેશીના પ્રકારો જણાવો। તો એની અંદર વાત કરીએ તો સ્થાયી પેશીના બે પ્રકારો છે। કેટલા પ્રકારો છે? સ્થાયી પેશીના બે। એની અંદર પહેલી વાત આવે છે સરળ સ્થાયી પેશી અને બીજું આવે છે જટિલ સ્થાયી પેશી। બે પ્રકાર છે, સરળ સ્થાયી પેશી અને જટિલ સ્થાયી પેશી। હવે એની અંદર પહેલી વાત આપણે જોઈએ તો કે ભાઈ સરળ સ્થાયી પેશીના પ્રકારો। હવે સરળ સ્થાયી પેશી જે છે એના પ્રકારો કયા કયા છે? તો એની અંદર મૃદુતક પેશી। કયા પ્રકારો છે? મૃદુતક પેશી। બરાબર છે। જો સ્થાયી પેશી છે સરળ અને જટિલ। પાના નંબર 79 ઉપર તમારે આખું એનું કોષ્ટક આવ્યું છે। બરાબર। એટલે કે તમારે પૂરવાની છે, જો કે ખાલી જગ્યા, પણ એની અંદર આખું કોષ્ટક છે એ તમને બનાવ્યું કે સરળ સ્થાયી પેશીના બે પ્રકાર, સરળ અને જટિલ। સરળના 3 પ્રકાર, એમાં સ્થૂલકોણક આપ્યું છે, તમારે લખવાનું છે મૃદુતક પેશી અને શું લખવાનું? દઢ્ઢોતક પેશી। પછી જટિલ સ્થાયી પેશી, એમાં જલવાહક આપ્યું, બાજુમાં શું લખવાનું છે? અન્વાહક પેશી। તો હવે આપણે પહેલી પેશી જોઈએ એમાં સરળ સ્થાયી પેશીના પ્રકારો। તો સરળ સ્થાયી પેશીના 3 પ્રકારો છે કે ભાઈ સરળ સ્થાયી પેશીના પ્રકારો જણાવો। તો એના 3 પ્રકાર છે મૃદુતક પેશી, બીજી જે છે એ સ્થૂલકોણક પેશી, અને ત્રીજું જે પેશી છે એને કહેવામાં આવે છે દઢ્ઢોતક પેશી। તો એમાં પહેલી વાત આવે છે, હવે આપણે જોવાની છે મૃદુતક પેશી વિશેના લક્ષણો અથવા તો મૃદુતક પેશી વિશેની નોંધ લખો। આપણો પ્રશ્ન એવો શરૂ થાય છે કે ભાઈ મૃદુતક પેશીના નોંધ લખો। બરાબર છે। હવે એની વાત આપણે જોઈએ તો મૃદુતક પેશી છે, પહેલા એની વ્યાખ્યા લખશું, પછી એના લક્ષણો, પછી એના પ્રકારો અને છેલ્લે એના કાર્યો। તો મૃદુતક પેશી વિશે નોંધ લખો। મૃદુતક પેશી વિશે નોંધ લખો। તો એની અંદર પહેલું છે એની વ્યાખ્યા, એટલે કે મૃદુતક પેશી કોને કહેવાય? મૃદુતક પેશીની વ્યાખ્યા છે એની વાત આપણે જોઈએ તો મૃદુતક પેશી છે વનસ્પતિ કોષોના થોડાક સ્તરો, વનસ્પતિ કોષોના થોડાક સ્તરો આધારોતક કાર્ય કરતી પેશીનું કાર્ય કરે છે, જેને મૃદુતક પેશી કહે છે। એને શું કહેવામાં આવે છે? મૃદુતક। વનસ્પતિ કોષોનો આધાર આપવાનું કાર્ય કરે। કેવું? આધારોતક એટલે હું આધારો આપવાનું કાર્ય કરતી હોય તો એને શું કહેવાય? આધારોતક પેશી કહે છે। હવે આના લક્ષણો,
મૃદુતક પેશીના લક્ષણો કેવા કેવા હોય? તો કે પહેલું, તેના કોષો જીવન હોય છે, પહેલી વાત. બીજી વાત છે પાતળી કોષ દિવાલ વાળા કોષો હોય છે. પછી ત્રીજું છે તેમાં કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ, તેના કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ આવેલા હોય છે. પછી ચોથું છે તેમાં મોટી રાજધાનીઓ આવેલી હોય છે. પછી પાંચમું છે તેના કોષો આયામ છે, તેના કોષોનો આયામ છે એટલે આડો છે, આયામ છે કેવો હોય છે? ગોળાકાર અને લંબચોરસ, ગોળાકાર અને લંબચોરસ હોય છે. પછી છઠ્ઠું છે તેના બે પ્રકારો છે, પ્રકારો છે. એમાં કયા કયા છે? પહેલા છે હરિત કણોતક પેશી, મૃદુતક પેશી. બરાબર છે. એના બે પ્રકારોમાં પહેલો પ્રકાર છે એ હરિત કણોતક મૃદુતક. તો આ પેશી છે એમાં તેના કોષો હરિત કણ ધરાવે છે. આ પહેલો પ્રકાર. બીજો પ્રકાર છે વાયુતક મૃદુતક. તો એનો જવાબ છે તે જલીય વનસ્પતિમાં હોય છે, હોય છે. અને તેઓના કોષો રસધાની ધરાવે છે. ત્યાર પછી હવે આવે છે એના કાર્યો. મૃદુતક પેશીના કાર્યો છે એની વાત આપણે હવે જોઈએ. તો જો મૃદુતક પેશીના કાર્યો કયા કયા છે? તો કે પહેલું, તે ખોરાકનો સંગ્રહ અને ઉત્પાદન કરવાનું કાર્ય કરે છે. જો ખોરાક ક્યાંથી બનાવે? હરિત કણોતક મૃદુતક પેશી છે, હરિત કણ હોય એટલે ખોરાક બનાવે છે. ત્યાર પછી બીજું છે તે અન્ય પેશીઓના પુરાણમાં રહીને આધાર આપવાનું કાર્ય, અન્ય પેશીના પુરાણમાં રહીને આધાર આપવાનું કાર્ય કરે છે. ત્રીજું છે તે પોષક દ્રવ્યો અને પાણીનો અને પાણીનો સંગ્રહ. તે પોષક દ્રવ્ય અને પાણીનો સંગ્રહ કરે છે. બરાબર છે. ત્યાર પછી તે પોષક દ્રવ્ય અને પાણીનો શું કરે છે? સંગ્રહ કરે છે. ત્રીજું. પછી ચોથું છે તે વનસ્પતિનો અંગો માટે આધાર આપવા, તે વનસ્પતિના અંગોનો આધાર આપવાનું કાર્ય કરે છે. તે વનસ્પતિના અંગોને આધાર આપવાનું કાર્ય કરે છે.
પછી તે જલવાહક વનસ્પતિને તરલતા. આ તરલતા એટલે શું ખબર કે વનસ્પતિ દાખલા તરીકે કમળ છે તો કમળનું પર્ણ છે તરે પાણી ઉપર તો એને તરલતા આપી કહેવાય. શું કામ આપે છે તો કે એની અંદર શું આવેલી છે વાયુતક પેશીની અંદર રસધાની આવેલી છે મોટી અને આ રસધાની છે એ તરલતા આપવાનું કામ કરે છે, તરલતા આપે છે. અને છઠ્ઠું કાર્ય છે તેઓ જીવરસના ઘટકોનું સર્જન કરે છે. તો જો અહીંયા મૃદુતક પેશી છે એ આપણે પૂરી થઈ. મૃદુતક પેશીની બરાબર વાત જોઈ લેજો. આ પ્રશ્ન છે એ ખૂબ કેવો છે અગત્યનો છે. બરાબર છે કે ટૂંક નોંધ લખો મૃદુતક પેશી, એની અંદર મૃદુતક પેશીની વ્યાખ્યા, બરાબર એના પ્રકારો, એના લક્ષણો અને એના કાર્યો વિશેની વાત છે એ આપણે લખવાની છે. અત્યારે એટલું રાખીએ છીએ. અસ્તુ. જય સ્વામિનારાયણ.